મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન હાટકેશ્વર મહાદેવ મંદિરને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે। ચેરિટી કમિશનર શ્રીની કચેરીએ મંદિરના ટ્રસ્ટ સંચાલન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેતા અગાઉ કાર્યરત ટ્રસ્ટી મંડળને રદબાતલ કર્યું છે અને મંદિરનો વહીવટ પોતાના હસ્તક લેવાની કાર્યવાહી છે તે શરૂ કરાઈ છે। આ સમગ્ર ઘટનાક્રમ બાદ વડનગર સહિત ભક્તોમાં ભારે ચર્ચા જાગી છે। શું છે આખો મામલો જોઈએ આ વિડીયોમાં। વડનગરની ઓળખ ગણાતા અને હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલા હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। મંદિર ટ્રસ્ટના સંચાલન અંગે મહેસાણા ચેરિટી કમિશનર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી। આ અરજી પર સુનાવણી બાદ ચેરિટી કમિશનરે 29 મે 2026ના રોજ મહત્વપૂર્ણ નિર્ણય આપતા ટ્રસ્ટમાં કાર્યરત ટ્રસ્ટીઓને રદબાતલ જાહેર કર્યા હોવાનું સામે આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર મોડી રાત્રે અધિકારીઓ અને પોલીસની હાજરીમાં મંદિરનો વહીવટ સંભાળવાની કાર્યવાહી કરવામાં આવી અને વહીવટદારની નિમણૂક પણ કરવામાં આવી હતી। આ દરમિયાન કેટલાક પૂર્વ ટ્રસ્ટીઓએ કાર્યવાહી અંગે વાંધો ઉઠાવ્યો હતો અને અડધી રાત્રે વહીવટ લેવા આવવાના મુદ્દે પોલીસ સમક્ષ સવાલ પણ ઉઠાવ્યા હતા। જો કે પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે સમગ્ર કાર્યવાહી કોર્ટ અને ચેરિટી કમિશનરના આદેશના આધારે કરવામાં આવી રહી છે અને આ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે અધિકારીઓએ નિર્ધારિત પ્રક્રિયા મુજબ મંદિરનો વહીવટ પોતાના નિયંત્રણમાં લીધો હતો। મંદિરના વહીવટને લઈને લાંબા સમયથી અનેક ગંભીર આક્ષેપ પણ થતા રહ્યા હતા। આરોપો મુજબ 1993થી મંદિરના સંચાલનમાં અનિયમિતતાઓ ચાલી રહી હતી અને મંદિરના નાણાકીય વ્યવહારો અંગે પણ પ્રશ્ન ઊભા થતા રહ્યા હતા। શ્રી વડનગર હાટકેશ્વર મંદિર સંસ્થાન ટ્રસ્ટ રજિસ્ટર નંબર A523 મહેસાણાના કામે ગઈકાલે રાત્રે જે ઘટના ઘટી એમાં જે અત્યારે હાલ બની બેઠેલા ટ્રસ્ટી દ્વારા જે વહીવટ થતો હતો એ વહીવટના કામે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે 41 મુજબની કાર્યવાહી કરી અને તાત્કાલિક ધોરણે જે લોકો બની બેઠેલા વહીવટ કરતા હતા એ લોકોને અપીલના કામે રદબાતલ ઠેરવેલા હોય અને એ અપીલના કામે 41 દાખલ થયેલી હતી અને 41ના કામે એ લોકો પાસેથી વહીવટ લેવા માટેની તાત્કાલિક તજવીજ હાથ ધરવામાં આવેલી હતી, જેના કામે ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યાની આશરે પોલીસ બંદોબસ્ત સાથે ચેરિટી કમિશનરના વહીવટદાર શ્રી અહીંયા હાટકેશ્વર મંદિર ખાતે ઉપસ્થિત થયેલા હતા અને એ દરમિયાનમાં વડનગરના રહીશ તરીકે વિનોદભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા, ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ વાસરી આ બધા આવી અને પોલીસ સાથે ચર્ચી કરી રહેલા હતા કે ભાઈ તમે રાત્રે કઈ રીતે વહીવટ લેવા માટે આવી શકો, પણ નામદાર કોર્ટનો હુકમ હતો અને છેલ્લા 1993ના વર્ષથી આ મંદિરની અંદર ગેરકાયદેસર વહીવટ ચાલતો હતો। મંદિરના નાણાંની ઉચાપતો થતી હતી, જેના કામે પાટડિયા સાહેબની કોર્ટે તાજેતરની અંદર 29/5/2026ના રોજ 31/25ના કામે હુકમ કરેલો હતો, જે હુકમના કામે તાત્કાલિક ધોરણે એમની પાસેથી વહીવટ લેવાનું તજવીજ કાર્યવાહી હાથ ધરેલી છે। મંદિરની જે પૂજા સેવા છે, આમ તો અમારી 4 પેઢીથી પૂજા સેવા મંદિરની છે, મારા સુધી 4 પેઢી છે। આ સૌપ્રથમ અત્યારે હાલ મારા ફાધર જયંતકુમાર કાંતિલાલ પંડ્યા પૂજા સેવા કરતા આવ્યા છે। એમના પહેલાં રામશંકર મણિશંકર જોશી હતા અને એમના પહેલાં મણિશંકર રણછોડજી જોશી હતા। એટલે અમારી 3 વર્ષથી પૂજા સેવા વંશ પરંપરાગત પારિવારિક નાગરી રીતભાત મુજબની મારી પૂજા સેવા ચાલતી આવેલી છે અને આ મંદિરનું જે તંત્ર છે એ 1993ના વર્ષથી આ લોકો જે વહીવટ કરતા હતા એ ચેરિટી કમિશનરે ફેરફાર કેસ નંબર 199/15ના હુકમથી એવું પ્રસ્થાપિત કરેલું હતું કે આ લોકો ખોટો અને ગેરકાયદેસર વહીવટ કરે છે, ટ્રસ્ટના મૂળ મુજબ કોઈ વહીવટ કરતા નથી અને સંસ્થાના બંધારણ મુજબ કોઈ પણ વહીવટ કરતા નથી અને જે મંદિરની આવક આવે છે એમાં મોટી ગેરનીતિઓ આ લોકો આચરી રહેલા છે। માટે નામદાર ચેરિટી કમિશનરની કોર્ટે આ બધા પરિબળોને ધ્યાને લઈ, સંસ્થાનો બંધારણને ધ્યાને લઈ અને અમારી રજૂઆતને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે વહીવટદારની નિમણૂક કરેલી છે અને ચેરિટી કમિશનર શ્રી દ્વારા તેમના નિરીક્ષક દ્વારા મંદિરનો તાત્કાલિક ધોરણે વહીવટ હાથ ધરવામાં આવશે। હાટકેશ્વર મહાદેવ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ વડનગરના ઐતિહાસિક વારસાની પણ ઓળખ છે, તેથી મંદિરનો વહીવટ પારદર્શક અને નિયમો મુજબ થાય તેવી ભક્તોની લાંબા સમયથી માંગ હતી। ચેરિટી કમિશનર કચેરી દ્વારા ટ્રસ્ટી મંડળ વિખેરી નાખ્યા બાદ હવે મંદિરનો વહીવટ સત્તાવાર રીતે હસ્તગત કરવાની કાર્યવાહી છે તે ચાલી રહી છે। આ સાથે જ અગાઉ મંદિરમાંથી દૂર કરાયેલા જૂના પૂજારીઓ
પણ ફરીથી મંદિરમાં પરત ફર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે સમગ્ર ઘટનાક્રમને મંદિરના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યો છે. આ સાથે જ ચેરિટી કમિશનરના નિર્ણય બાદ મંદિરના સંચાલનમાં નવા અધ્યાયની પણ શરૂઆત થઈ છે. આ મુદ્દે આપના શું વિચાર છે, અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.